નમસ્કાર. ચાલો આજે એક એવા કાયદાની વાત કરીએ જેણે ગુજરાતના શિક્ષણ જગતને ખરેખર બદલી નાખ્યું. આ છે ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006. ચાલો એક પરિસ્થિતિની કલ્પના કરીએ. કોઈ શિક્ષક છે જેમને કોઈ પણ વાજબી કારણ વગર અચાનક નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે. હવે વિચારો 2006 પહેલાં એમની પાસે શું વિકલ્પ હતા? એ ન્યાય માટે ક્યાં જઈ શકતા હતા? ત્યારે કાયદાકીય રસ્તો એટલો ગૂંચવણભર્યો હતો કે ન્યાય મેળવવો એક બહુ મોટો પડકાર હતો. અને આ જે મૂળભૂત સમસ્યા હતી જેનો ઉકેલ લાવવો ખૂબ જ જરૂરી હતો. તો સવાલ એ છે કે 2006 પહેલાં ખરેખર પરિસ્થિતિ હતી કેવી? ચાલો એ સમજીએ. આ જુઓ, આ તફાવત બધું જ કહી દે છે. 2006 પહેલાં છે ને, પ્રાથમિક, માધ્યમિક, યુનિવર્સિટી દરેક સ્તર માટે અલગ અલગ ટ્રિબ્યુનલ હતી. આનો મતલબ શું થયો? પ્રક્રિયા એકદમ વિખરાયેલી, લાંબી અને ખર્ચાળ હતી. પણ 2006ના કાયદાએ આ બધું જ બદલી નાખ્યું. એક જ સંકલિત ટ્રિબ્યુનલ, જેણે આખી સિસ્ટમને એકદમ સરળ અને સુવ્યવસ્થિત બનાવી દીધી. અને આ જૂની, વિખરાયેલી વ્યવસ્થાનું પરિણામ શું આવ્યું? શિક્ષકો અટવાઈ જતા હતા. તેમને સમયસર ન્યાય નહોતો મળતો. તેમના પૈસા અને સમય બંને બરબાદ થતા હતા. અને સૌથી મહત્વની વાત, સંચાલકો જે મન ફાવે તેવા નિર્ણયો લે એની સામે કોઈ મજબૂત રક્ષણ જ નહોતું. તો બસ આ જ બધી સમસ્યાઓનો ઉકેલ લઈને આવ્યો 2006નો આ કાયદો. એક એવી કાનૂની ઢાલ જેની શિક્ષકોને ખૂબ જ જરૂર હતી. તો આ કાયદો છે શું? બરાબર? એનો હેતુ એકદમ સીધો અને સરળ છે. રાજ્યની કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, ભલે નાની પ્રાથમિક શાળા હોય કે પછી કોઈ મોટી યુનિવર્સિટી, તેના કર્મચારીઓને નોકરીને લગતો કોઈપણ વિવાદ થાય તો એના ઝડપી નિકાલ માટે એક જ જગ્યા, એક જ પ્લેટફોર્મ તૈયાર કરવું. બસ આટલું જ. અને આ મજબૂત કાનૂની ઢાળ શબ્દ છે ને, એનાથી વધુ સારો શબ્દ આ કાયદા માટે હોય જ ન શકે. એ ખરેખર એક રક્ષણાત્મક કવચ જેવું છે, જે શિક્ષકોને મેનેજમેન્ટના એકપક્ષીય નિર્ણયો અને અન્યાય સામે રક્ષણ આપે છે. આ એક જ શબ્દ આ કાયદાનો આખો આત્મા સમજાવી દે છે. પણ આ ઢાલ, આ ટ્રિબ્યુનલ, એ બનેલી કેવી છે? એની રચના કેવી છે? ચાલો એ જોઈએ. જુઓ, આ ટ્રિબ્યુનલની બેન્ચમાં બે પ્રકારના નિષ્ણાતો હોય છે. એક છે ન્યાયિક સભ્ય, જેઓ હાઈકોર્ટના રિટાયર્ડ જજ અથવા તો જિલ્લા ન્યાયાધીશ હોય છે. એટલે એમની પાસે કાયદાની ઊંડી સમજ હોય છે. અને બીજા છે વહીવટી સભ્ય, જે શિક્ષણ વિભાગના મોટા અધિકારી હોય છે, જેમની પાસે શિક્ષણ જગતનો પ્રેક્ટિકલ અનુભવ હોય છે. અને આ જ કોમ્બિનેશન છે ને, એ જ આખી સિસ્ટમને જોરદાર બનાવે છે. વિચારો, એક બાજુ કાયદાનું ઊંડું જ્ઞાન અને બીજી બાજુ શૈક્ષણિક જગતનો વાસ્તવિક અનુભવ. આ બેલેન્સ એ સુનિશ્ચિત કરે છે કે જે પણ નિર્ણય આવે એ માત્ર કાયદેસર જ નહીં, પણ વ્યવહારમાં પણ યોગ્ય અને અમલ કરી શકાય તેવો હોય. સારું, તો એવા કયા સંજોગો છે જેમાં કોઈ શિક્ષક આ ટ્રિબ્યુનલના દરવાજા ખખડાવી શકે? સમજો કે કોઈ શિક્ષકને ગેરવાજબી રીતે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે અથવા એમનો હોદ્દો ઘટાડી દેવામાં આવે, જેમ કે કોઈ પ્રિન્સિપાલને શિક્ષક બનાવી દેવામાં આવે. આ સિવાય જો કોઈનો પગાર, ભથ્થા કે પેન્શન રોકી દેવામાં આવે અથવા સિનિયોરિટી અને પ્રમોશનમાં કોઈ અન્યાય થાય, ટૂંકમાં સેવાની શરતોનો ભંગ થાય, તો એવા કોઈ પણ કિસ્સામાં તેઓ સીધા ટ્રિબ્યુનલમાં જઈ શકે છે. અને અહીં એક બહુ જ અગત્યની વાત છે. આ કાયદો ટ્રિબ્યુનલને આ બાબતોમાં એકમાત્ર અધિકાર આપે છે. આનો મતલબ એ છે કે આવા શૈક્ષણિક વિવાદો બીજા કોઈ સિવિલ કોર્ટમાં જઈ જ ન શકે. આનાથી શું ફાયદો થાય? એક તો કેસ સીધા નિષ્ણાતો પાસે જાય છે અને બીજું, નિકાલ પણ ઝડપથી આવે છે. ચાલો માની લીધું કે ટ્રિબ્યુનલે શિક્ષકની તરફેણમાં ચુકાદો આપી દીધો, પણ જો મેનેજમેન્ટ એ માને જ નહીં તો? શું આ કાયદામાં એનો પણ કોઈ તોડ છે? જી હા, બિલકુલ છે. આખી પ્રોસેસ કેવી રીતે કામ કરે છે એ સમજીએ. ધારો કે ટ્રિબ્યુનલે ઓર્ડર આપ્યો કે ભાઈ આ શિક્ષકને નોકરી પર પાછા લો, પણ સ્કૂલ મેનેજમેન્ટ કે ના, અમે નહીં લઈએ. તો પછી શું? ત્યારે ટ્રિબ્યુનલ જિલ્લા શિક્ષણાધિકારી એટલે કે ડીઈઓને પાવર આપે છે. અને ડીઈઓ પાસે એક બ્રહ્માસ્ત્ર છે. એ સ્કૂલને સરકાર તરફથી મળતી ગ્રાન્ટ અટકાવી શકે છે. હવે પૈસા અટકે એટલે મોટાભાગના સીધા થઈ જાય અને ચુકાદાનો અમલ કરવા મજબૂર થઈ જાય છે. એટલે આ જિલ્લા શિક્ષણાધિકારી એટલે કે ડીઈઓ છે ને, એમની ભૂમિકા ખૂબ જ મહત્વની છે.
એ સરકારના પ્રતિનિધિ તરીકે કામ કરે છે, ટ્રિબ્યુનલના આદેશોનો અમલ કરાવે છે, વિવાદ વધે એ પહેલાં જ એને ઉકેલવાનો પ્રયાસ કરે છે અને નોકરીમાંથી કાઢી મૂકવા જેવા મોટા નિર્ણયો લેતા પહેલાં મેનેજમેન્ટે એમની મંજૂરી પણ લેવી પડે છે. ખરેખર એ આ કાયદાના મુખ્ય આધારસ્તંભ છે. તો આ બધી ચર્ચા પછી આ કાયદો ખરેખર કેમ આટલો બધો મહત્વનો છે? ચાલો એના સાર પર આવીએ. આ કાયદાનો આખો સારાંશ જો એક વાક્યમાં કહેવો હોય તો એ જ છે કે તે સુનિશ્ચિત કરે છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં સંચાલકોની મનમાની કે આપખુદશાહી ન ચાલે. તે શિક્ષણ વ્યવસ્થામાં ન્યાય અને પારદર્શિતાના સિદ્ધાંતોને જીવંત રાખે છે. અને છેલ્લે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. જરા વિચારો, જે શિક્ષકને પોતાની નોકરીની ચિંતા ન હોય, જેમને એ વિશ્વાસ હોય કે તેમની સાથે અન્યાય નહીં થાય, એ શિક્ષક કેટલા આત્મવિશ્વાસથી અને કેટલા સારા મનથી વિદ્યાર્થીઓને ભણાવી શકશે? તો ક્યાંક ને ક્યાંક શિક્ષકની આ કાનૂની સુરક્ષા એ સીધી રીતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય સાથે જોડાયેલી છે, ખરું ને? આ પ્રશ્ન જ આ કાયદાનું સાચું મૂલ્ય સમજાવે છે.